પોરબંદરમાં પારિવારિક માહોલમાં રૂમઝૂમ રાસોત્સવ ધૂમ મચાવી રહ્યો છે ત્યારે આયોજકોએ એક દિવસ વધારવાનું જાહેર કરતા ખેલૈયાઓમાં ભારે ખુશી જોવા મળી હતી। દર વર્ષે ખેલૈયાઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે રૂમઝૂમ રાસોત્સવનું આ વર્ષે પણ દબદબાભેર ચોપાટી પાર્ટી પ્લોટ ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજન કરાયું છે। આ આયોજનના ચેરમેન જિગ્નેશભાઈ હિંમતલાલ કારિયાના માર્ગદર્શન હેઠળ યોજાતા આ રાસોત્સવમાં દરરોજ વેપારી આલમ તેમજ જાહેર જનતા સહિત મોટી સંખ્યામાં લોકો રાસ ગરબા નિહાળી અને ઝૂમી રહ્યા છે। આ રૂમઝૂમ રાસોત્સવમાં ખાસ કરીને અદ્ભુત તથા નિહાળવા લાયક હોય તેવા જુનિયર કિડ્સ તેમજ સિનિયર કિડ્સમાં દીકરા દીકરીઓ ખૂબ બહોળી સંખ્યામાં આ રાસ ગરબામાં ભાગ લઈ અને ચાર ચાંદ લગાવી રહ્યા છે। હું જિગ્નેશભાઈ કારિયા, શ્રી હેમંતભાઈ ભીમજી કારિયા, મારા પિતાશ્રીના આશીર્વાદથી રૂમઝૂમ 2025નો આજરોજ અમે પાર્ટી પ્લોટ ખાતે જે આયોજન કર્યું છે, આયોજનમાં ખાસ મહત્વની અમે જાહેરાત કરીએ છીએ કે અમારું આયોજન સોમવાર એટલે 29 તારીખ સુધીનું હતું। આ આયોજનમાં એક દિવસનો વધારો કરી અને 30 તારીખ સુધી એટલે કે મંગળવારે 30 તારીખે અમારો ફાઇનલ રાઉન્ડ રહેશે, નાના અને મોટાનો। તો બધાએ પોરબંદરની સમસ્ત જનતા બાબતની નોંધ લેવી કે 30મી તારીખે રાત્રે 8:30 વાગે ફાઇનલ રાઉન્ડ ચાલુ કરવામાં આવશે, નાના ભૂલકા, જુનિયર, સિનિયર અને મોટાનો। તો તમામ મિત્રો સમયસર આવ્યો એવી મારી વિનંતી છે અને ખાસ વેપારી વર્ગ અને પોરબંદરની જનતાનો આભાર માનું છું કે આ રૂમઝૂમને સફળ બનાવવામાં એમને જે સહકાર આપ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ મારી ટીમનો પણ આભાર અને તમામ પત્રકારશ્રીનો પણ આભાર, પોલીસ ખાતાનો આભાર અને તમામ અધિકારીનો આભાર માનું છું। થેન્ક યુ સો મચ। આ રૂમઝૂમ રાસોત્સવમાં 60,000 વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ અને ઓર્કેસ્ટ્રા તરીકે નિલેશ ઝાલા ગ્રુપે ધૂમ મચાવી છે તો લાઇટિંગ ડેકોરેશનમાં ગ્રાઉન્ડમાં રોશનીનો ઝગમગાટ કરી અદ્ભુત માહોલ ખડો કર્યો હતો તેમજ બેઠક વ્યવસ્થા અને મંડપ વ્યવસ્થામાં 4,000 ખુરશીની બેઠક વ્યવસ્થા કરી અને લોકોનો સમાવેશ થઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે। આ રૂમઝૂમ રાસોત્સવમાં આવેલ ખેલૈયાઓએ પારિવારિક માહોલ બનાવી અને દીકરા દીકરીઓ ખૂબ જ હોશથી નવરાત્રિની રંગત જમાવી અને આનંદ માણી રહ્યા છે અને દરરોજ અનેકવિધ મહાનુભાવો અહીં હાજરી આપી રહ્યા છે। રૂમઝૂમ રાસોત્સવ પોરબંદર ખાતે એક અલગ તરી આવે છે તેમજ વેપારી આલમ અને મહાજન વર્ગ બહોળી સંખ્યામાં ઉપસ્થિત હોય ત્યારે આ રાસોત્સવમાં એક દિવસ વધારવાનું જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે ખેલૈયાઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળે છે। સમગ્ર આયોજનને સફળ બનાવવામાં પ્રોજેક્ટ ચેરમેન જિગ્નેશભાઈ કારિયા, રાજુભાઈ બદિયાણી, જય કોટેચા, અજય કોરડિયા, પ્રદીપભાઈ મોનાણી, વિમલ લાખાણી, દેવ દત્તાણી, રાજ પોપટ, જયેશ ગજ્જર, ચિરાગ કારિયા, ડેનિસ કારિયા, અનિલ માંડલિયા, દીપેન બારાઈ, જયંત નાંઢા, સંદીપ રાણીગા, જિગ્નેશ લાલચેતા, દર્શિત કારિયા, સંજય રાણીગા, કેતન જોગિયા, ચિરાગ ઠકરાર, ભરત કોટેચા, જયેશભાઈ પોપટ, પરેશભાઈ લાખાણી અને કમલ ઠકરારે જહેમત ઉઠાવી રહ્યા છે જ્યારે સમગ્ર આયોજનનું સંચાલન જયભાઈ કોટેચા કરી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।